તો રાજકોટ અગ્નિકાંડ બાદ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ટીપી શાખાના ચેરમેન ચેતન સુરેજાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું। ચેતન સુરેજાએ અગ્નિકાંડમાં પોતાની જવાબદારીને લઈ અને હાથ ખંખેર્યા છે। તેમણે ઘટનામાં પોતે જવાબદાર ન હોવાની વાત જણાવતા કહ્યું કે ટીઆરપી ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ અંગે મને કોઈ જાણ ન હતી। ઘટના બની અને ત્યારે મને ખબર પડી કે અહીં ગેમ ઝોન છે। જેમ જવાબદારીથી સંપૂર્ણપણે હાથ ખંખેરતા ચેતન સુરેજાએ વધુમાં જણાવ્યું, મને કોઈ ગેરકાયદેસર બાંધકામની જાણ કરે તો હું અધિકારીઓને ધ્યાન દોરી દઉં એટલી જ મારી જવાબદારી પૂર્ણ થઈ જાય। જો કે પત્રકારોએ સવાલો પૂછતા ચેતન સુરેજા મીડિયા સામે ભડક્યા હતા। ત્યાં ગેમ ઝોન હતું કે હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન છે। બાકી આ ગેમ ઝોન થી હું પરિચિત હતો નહીં। એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે, એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય। છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું। થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનો। કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય, હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન, કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં છું। મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય, મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ। આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે, હું તમને એ બતા એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું। પણ આ જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના, મારી જવાબદારી ન બને, મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધા આપે। કોઈ પણ વસ્તુ માગે ફાયર એનઓસી કમ્પ્લીશન સર્ટિફિકેટ, મને કોઈ ન આપે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, ટીપી શાખા ચેરમેન ચેતન સુરેજાને મીડિયાએ તેમની જવાબદારીને લઈ પ્રશ્ન પૂછ્યા તો તેઓ ભડક્યા હતા। શું વિગતો મળી રહી છે, શું કહેવું છે ચેતન સુરેજાનું? આપને જણાવી દો કે ટીપી શાખાના ચેરમેન ચેતન સુરેજા અંશાએ મીડિયા સમક્ષ સામે આવ્યા છે। ચેતન સુરેજા છે જ્યાં અગ્નિકાંડ બન્યો તે જ વિસ્તારના એટલે કે વોર્ડ નંબર 10 ના તેઓ પોતે નગરસેવક છે। ત્યારે તેમને સવાલ પૂછતા કે આ સમગ્ર ઘટનામાં તમારી જવાબદારી કેટલી, ત્યારે તેમને ચોંકાવનારો નિવેદન તેમણે દીધું હતું કે આ દુર્ઘટનામાં અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી। ટીઆરપી ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ અંગે પણ મને કોઈ પણ પ્રકારની જાણ ન હતી। ઘટના બની અને હું ગયો ત્યારે મને ખબર પડી કે અહીં ગેમ ઝોન છે। એટલે ચોક્કસપણે જે ટીપી શાખાના ચેરમેન છે તેનું પોતાનું જ આ પ્રકારનું જે નિવેદન છે તે સામે આવ્યું છે। તો બીજી તરફ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે મને કોઈ પણ જે ગેરકાયદેસર બાંધકામની જાણ કરે તો હું જે તે અધિકારીને ધ્યાન દોરી દઉં છું, પરંતુ જે એટલી જ જવાબદારી મારી છે ને અમારી કોઈ જવાબદારી આમાં રહેતી નથી। એટલે ચોક્કસપણે હવે આ જે નિવેદનને લઈને સરકાર કઈ પ્રકારે જોવે છે તે જોવું રહેશે, કારણ કે આ જે સમગ્ર ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે, ત્યારે ટીપી શાખાના ચેરમેન જે જવાબદાર વ્યક્તિ ગણાય ટીપી શાખાના, તેમને પોતાનો આ પ્રકારનો નિવેદનથી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।